ऊंचा है भवन, ऊंचा मंदिर, ऊंची है शान मैया तेरी। चरणों में झुके बादल भी तेरे, पर्वत पे लगे शैया तेरी। हे काल रात्रि है कल्याणी, तेरा जोड़ धरा पर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। तेरी ममता से जो गहरा हो ऐसा तो सागर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। इसे कमाना पड़ता है। मेरी माँ के बराबर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। जैसे धारा और नदियाँ, जैसे फूल और बगिया, मेरे इतना ज्यादा पास है तू। जब न होगा तेरा चल, नैना मेरे होंगे जल थल, जाएंगे कहाँ फिर मेरे आंसू। दुख दूर हुआ मेरा सारा, अंधियारों में चमका तारा, नाम तेरा जब भी है पुकारा। सूरज भी यहाँ है, चंदा भी, तेरे जैसा उजागर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। मेरी माँ के बराबर कोई नहीं। हे काल रात्रि है कल्याणी, तेरा जोड़ धरा पर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। मेरी माँ के बराबर कोई नहीं। तेरे मंदिरों में माई मैंने जोत क्या जलाई, हो गया मेरे घर में उजाला। क्या बताऊं तेरी माया, जब कभी मैं लड़खड़ाया, तूने 10 भुजाओं से संभाला। खिल जाती है सूखी डाली, भर जाती है झोली खाली, तेरी ही मेहर है मेहर वाली। ममता से तेरी बढ़ के मैया, मेरी तो धरोहर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। मेरी माँ के बराबर कोई नहीं। हे काल रात्रि है कल्याणी, तेरा जोड़ धरा पर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। मेरी माँ के बराबर कोई नहीं। तेरी ममता से जो गहरा हो ऐसा तो सागर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। मेरी मेरी माँ के बराबर कोई नहीं।
एकदन्तं उपास्महे अगजानन पद्मार्कं गजाननम् अहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे
દીકુબા ચુડાસમા આમ તો એ બધા પાસેથી લે છે પણ આ જાહેર કરે છે. આભાર આભાર દીકુબા સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. 2001 બાળાઓને પ્રોત્સાહન રૂપે આપે છે સરપંચ સાહેબ, આભાર આભાર. 1001 શ્રી પરસોત્તમ કાકા તરફથી બાળાઓને ભેટ સ્વરૂપે આપે છે. દાદા આભાર આપનો. વધારેલ મહેમાન શ્રી ગિરીશભાઈ તરફથી બાળાઓને 5001 ભેટ સ્વરૂપે આપે છે. સાહેબ ખૂબ ખૂબ આભાર. તો જસાણી પરિવારે તો આ બધું આપનું જ છે, પણ છતાં 5001 જસાણી પરિવાર તરફથી બાળાઓને અર્પણ કરે છે. ખૂબ ખૂબ આભાર સાહેબ. જસાણી પરિવારનો તો આ ભડિયાર જેટલો આભાર માને એટલો ઓછો છે. આજના પ્રસંગે અહીં માં અંબા અને માં સતીમાના સાનિધ્યમાં ઉપસ્થિત આપ સર્વે સ્ટેજ ઉપર બિરાજમાન સર્વે તેમજ ગ્રામજનો અને બાળાઓ, પ્રસંગ શરૂ થતા પહેલા ટૂંક થોડું આપી દઉં. સમયનો અભાવ છે, થોડું મોડું થઈ ગયું છે. તો આ આજના પ્રસંગ રૂપે આપણે જસાણી પરિવાર તરફથી જે ટાંકી આપણને બાંધી આપવામાં આવી ગામને, એક ટાંકી તો હતી જ, એ પણ એમના તરફથી હતી. છતાં આપ ગામજનો તો જાણો છો, છતાં મહેમાનોના પરિચય ઓલા માટે હું આપને થોડી વાત કરું કે આ પહેલાનું પણ જે આ ટાંકી વધતા ગામમાં આખી પાણીની લાઈન નાખવાનું જે સપનું સાકાર કર્યું એ આ જસાણી પરિવારે કર્યું છે. આ ભડિયાદ ગામના માથા ઉપરથી બહેનોને અને અમારા રાજપૂત સમાજના ભાઈઓ ઉપરથી માથા ઉપરથી જે બેડા ને હેલ ઉતારી છે એ આ સમાજે ઉતારી, આ જસાણી પરિવારે ઉપાડી છે. સાહેબ વહેલા 4 વાગ્યાના ઉઠીને અમારી બેન દીકરીઓ ખેતીના કામ અને વહેલા ઉઠીને આ તળાવમાંથી પાણી ભરી અને ઘરે પાણીનો સંગ્રહ કરવાનો અને પછી ખેતીના કામે જવાનું. આ ગામની પરિસ્થિતિ હતી. સરકારશ્રીનો એમાં અમને 1 રૂપિયાનો પણ ફાળો નહોતો એ સમયે. છતાં આ પરિવારે આ ગામની આ મુશ્કેલી જોઈ અને પૂજ્ય બાપુ શ્રી શાંતિરામ બાપુએ આ આખો એમને પ્લાનને આઈડિયા આપ્યો. હૈદરભાઈ કે બોલો શું ખર્ચ છે, એસ્ટિમેટ આપો મને. અને એ સમયમાં બહુ અઘરું હતું. આજથી લગભગ 25 વર્ષ તો થઈ ગયા છે, 30 વર્ષ. આજથી 30 વર્ષ પહેલા આ સારા વિચારો હૈદરભાઈને આવ્યા અને આ મંદિર બનાવ્યું. વધતા પછી આ મોટું આ ભગીરથ કામ હતું. આ કામ સહેલું નહોતું. આ સપનું સાકાર થાય એવું જ નહોતું. છતાં બધા ટક્કર ના બનાવો તમને. અને આ આખી ગામમાં પાણીની લાઈન આ ટાંકી સંપૂર્ણ હૈદરભાઈએ બનાવી અને પોતાના સ્વખર્ચે ગામને અર્પણ કરી. અને તે દિવસથી અમે આ મુશ્કેલીમાંથી મુક્ત થયા. આજે અમે ગામ એમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે પરિવાર. હવે ટૂંકો બીજો આ ટાંકીનો આપને દાખલો પાછું ફરિયાદ કરી અમારે તો કરવા કોને જવા છે. અમારા જે ગણો એ અત્યારે ભડિયાદનો બાપ ગણો ને તો આ હૈદરભાઈ અને અમારી માં બેઠી છે એના વિચારથી સાહેબ, એના સંકેતથી એક પણ કામ હૈદરભાઈને અમે આમ વિચાર વ્યક્ત કર્યો નથી, પૂરું થયું નથી. આ બીજી ટાંકી કે હવે એક ટાંકીથી તો સાલું
પાણી ચડાવવાનું, ગામને વેચવાનું ઓછું પડે છે. કારણ કે બોલો શું કરવું છે, બીજી ટાંકીની જરૂર છે સાહેબ. બોલો એસ્ટિમેટ આપો મને સાહેબ. બાપુએ મળી ગામે એનો એસ્ટિમેટ આપ્યો. હવે જોજો તમે, એસ્ટિમેટ આપ્યો 1 લાખ લીટરની ટાંકીનું આપવાનું નક્કી થઈ ગયું, કોન્ટ્રાક્ટ આપી દીધો. છતાં આ વાત અમારે જયવીરસિંહ, અમારા સમાજના પ્રમુખશ્રી, એને ખ્યાલ આવ્યો. અમે એમને ત્યાં રાત્રે બેઠેલા. તો જયવીરભાઈ કે ચાલો લાખ આમે સાહેબ આપે છે ને આમે આપે છે, તો આપણે એમને કહેવાય નહીં કે 2 લાખની સાહેબ બનાવી દો, તો અમારું કાયમી પાણીનો આખો પ્રશ્ન સોલ્વ થઈ જશે. કારણ કે પાણી ઓજમાં પડ્યું રહે છે, ઉપર ચડાવવાનો સંગ્રહ શોર્ટ ઓછો પડે. અને એ બાપુ શાંતિરામ બાપુને અમે વાત કરી કે બાપુ આવું ન થાય, કોન્ટ્રાક્ટ બધું અપાઈ ગયેલું, લાખ લીટર. વાત કરું કે હવે કામ તો અપાઈ ગયું, છતાં જયવીરસિંહ બાપુ કે અમને વાત તો કરો બાપુ. સાહેબ વાત કરી, રાત્રે અમે બેસીને બધા. હૈદરભાઈ કીધું મને 1 દિવસનો ટાઈમ આપો, હું મારા માણસો સાથે વાત કરું. અને સાહેબ બીજે દિવસે સામેથી ફોન આપ્યો કે બોલો 2 એથી વધારે કઈ બનાવી છે? નાના સાહેબ 2 લાખ. ટકા જાઓ 2 લાખ. સાહેબ આ અમને સહકાર છે આ ફેમિલી. તો હું આ ફેમિલીને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ભડિયાદ તરફથી. અને હું આજ મા અંબાને પ્રાર્થના કરું છું કે આ ફેમિલીનું ખૂબ ખૂબ સુખ આપે, ખૂબ ખૂબ આયુષ્ય વધારે. અમારું આયુષ્ય એને આપે સાહેબ. જે માણસ સારા કામ આવા કરતો હોય સાહેબ, એની જરૂર છે. નાના મોટા કામ એમના, અમારા સ્મશાન ગૃહ રહ્યું એમાં પણ એમનું લાખોનું દાન. શું આખું નવું, હમણાં આ વાવાઝોડામાં આખું ઉડી ગયું હતું, રિપેર થઈ જાય એવું હતું નહીં કે એને વીખી નાખો, નવું બનાવો. અને 1,71,000માં આખું એમને બનાવ્યું. આ પાણીનો ખર્ચ અંદાજે 50 થી 60 લાખ રૂપિયા સંપૂર્ણ. એ કોઈ પાસે લાંબો હાથ નહીં કરે સાહેબ. પૈસા રૂપિયા સંપત્તિ તો બધા પાસે હોય છે, પણ સાહેબ એને વહેતી કરવી ને એ બહુ અઘરું કામ છે. હું આ ફેમિલીને, આજ હૈદરભાઈ નથી પણ હું એમના સન ભાઈ, એમના સ્નેહીઓ બધા હાજર છે. હું હૈદરભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું સાહેબ. એમને ખૂબ ખૂબ સુખી રાખ્યા મા સતીમાં, મા અંબાજીમાં, અને સ્વાસ્થ્ય એમનું સારું રહે. થોડોક ટૂંકમાં પરિચય આપી દીધો, ટાઈમ આપનો લીધો, પણ હવે આગળનો પ્રોગ્રામ આપણે ચાલુ કરીએ. બેન જસાણી પરિવારે હંમેશા ભડિયાદ ગામમાં માટે સર્વે સંતો નિરામયા સર્વે જસાની યક્ષાંતુનો મંત્ર જ્ઞાન ગુંજતું કર્યું છે. ગામની સુખાકારી, સગવડ અને સૌના કલ્યાણ માટે જેમને અનન્ય ફાળો આપ્યો છે, એ પરિવારને આપણા સૌ તરફથી જેટલા પણ અભિનંદન આપીએ એટલા ઓછા પડે છે. અત્રે આ પ્રસંગે આ પરિવારને જેટલા અભિનંદન આપીએ તે ઓછા પડે છે. મા અંબાજી અને શ્રી સતીમાતાજી હર હંમેશા આ પરિવારને તન, મન અને ધનથી સમૃદ્ધ રાખે, પવિત્ર રાખે અને નિરોગી રાખે, એવી સમસ્ત ભડિયાદ ગ્રામજનોની માતાજીને પ્રાર્થના છે. જે આ પ્રસંગે સમસ્ત ગ્રામજનો આપનો ખૂબ ખૂબ આભારી અને ઋણી રહેશે. એ જ સમસ્ત ભડિયાદ ગ્રામજનો.
જબરદસ્ત મહેનત જો કોઈ કરી હોય તો બટુકસિંહ માનુભા ચુડાસમા. જ્યારે જ્યારે જરૂર પડીને ફોન કર્યો નથી, અડધી રાતે ડોટ્યો નથી સીધો. ત્યાં સુધી તો ઠીક છે, પણ જ્યારે જ્યારે મારે કદાચ હું ભાવનગર હોય અને કારીગરોને પૈસાની જરૂર પડી હોય અને હું એમ કહું બટુકભાઈ 2 લાખ રૂપિયાની જરૂર છે, કારીગરને દી આવો, એટલે અડધી રાતે દી આવે. એવા કામ આ બટુકભાઈ કરે છે અને એનું સ્વાગત મારે કરવાનું છે. સરસ સરસ, ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ હેરુભાઈને. ભગવાન આપને આટલી ને આટલી કામ કરવાની શક્તિ આપે એવી અમે આશા રાખીએ. સરસ સરસ. ખૂબ ખૂબ આભાર જયવીરસિંહ સરપંચ શ્રી, આપનો પણ ખૂબ આભાર. કી જે ફરી તાળીઓથી વધાવીએ આપનો સ્વાગતનો. આપણા ગામમાં ઠાકોર સમાજના જે સમૂહ લગ્ન થવાના છે એમાં જે દીકરીઓને અહીંયા આગળ બોલાવી છે એ દીકરીઓને રોયલ આલ્બર્ટ અમીનાબેન જસાણી ટ્રસ્ટ તરફથી એક દીકરીને 10,000 રૂપિયાનો ચેક, એમ 11 દીકરીઓ છે એને 11 ને 10,000 રૂપિયાનો ચેક અત્યારે મહેમાનો હાથે અર્પણ કરવામાં આવે છે. બોલ અંબે માત કી જય. જેમ જેમ નામ બોલતા જાય એમ દીકરીને લઈને અહીંયા આગળ આવે અને અપાય. जगदम्बा रे आवो रे माड़ी पधारो घर में तेरा
સખીઓ સંગાથે રમઝટ રાસ રચાવો કુમકુમના પગલે ચાચરના ચોકે રૂમઝૂમ રમવાને આવો ઝાંઝર ઝણકારે સખીઓ સંગાથે રમઝટ રાસ રચાવો તારા દરબારે મોજ મારે અંબે તારા દરબારે મોજ મારે અંબે વાડી રે રમવાને આવો ઘોર અંધારી રે રાતલડી માં નિસર્યા ચાર રસવા ઘોર અંધારી રે રાતલડી માં નિસર્યા ચાર રસવા બિરદાડી આરસુર વાડી નવલખ મોતીડે વધાવો ઢોલીડાના તાલે રડિયાળી રાતે ગરબાને રૂડા સજાવો બિરદાડી આરસુર વાડી નવલખ મોતીડે વધાવો ઢોલીડાના તાલે રડિયાળી રાતે ગરબાને રૂડા સજાવો હે મારા હૈયે રે જો જગદંબે મારા હૈયે રે જો જગદંબે વાડી રે રમવાને આવો ઘોર અંધારી રે રાતલડી માં નિસર્યા ચાર રસવા ઘોર અંધારી રે રાતલડી માં નિસર્યા ચાર રસવા હે પરજાપુર જો લાલ ધજાડી મંગલકારી મમતાડી હે પાવગઢ વાળી મા કાળી મારી કરજો મારી રખવાડી હે આવો આવો અંબે આવો ગરબે ઘૂમી રંગ જમાવો અંબે આવો મા પધારો ગરબે રમવા મા પધારો જી રે ગરબે રમવા મા પધારો જી રે ગરબે રમવા મા પધારો એ બદલ ભડિયાદ ગામ આ પરિવારનો સદા ઋણી રહેશે. આ પરિવારની અંદર માં અંબા અને શ્રી સતી માતાજી તન મન અને ધનથી પવિત્ર રાખે, સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે. અને આ પરિવારને આમ તો આ લોકોને અહીંયા લાવવા અઘરા છો, તમને ખબર ન હોય તો કહી દઉં. આ જીમી જસાણી અત્યારે જે ગરબો ગાયો ને એ ખરવો રૂપિયાના આસામી છે. કરોડો રૂપિયા નહીં, ખરવો રૂપિયાના આસામી છે. આ તમારી વચ્ચે ગરબો લીધો અને એને આ પરિવારને આ ગામ પ્રત્યે આટલો લાગણી આટલો ભાવ છે ત્યારે એ આ ગામની અંદર આવા રૂડા કામ કરે છે. તો માતાજી આ પરિવારને ખૂબ 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 સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એ જ અભ્યર્થના. જય માતાજી. હવે આપણે ટાંકીનું ઓપનિંગ કરવા માટે જઈ રહ્યા છીએ. ત્યાંથી પાણી છોડી અને અહીંયા જે આપણે સ્ટેજ ઊભું કર્યું છે ત્યાં શ્રી જીમી જસાણી છે 1 થી 10 ધોરણ સુધીના બાળકોને તો અહીં બટુક ભોજન છે જ તે, પણ અહીંયા આગળ જેટલા આવ્યા છે એ બધાને પ્રસાદ લઈને જાય પછી જ જવાનું છે. પ્રસાદ લીધા વગર કોઈને જવાનું નથી. હરિહર. અહીંયા ઉપસ્થિત સર્વે મહેમાનો ગ્રામજનો બધાને જે કોઈ આવ્યા હોય પ્રસાદ લીધા વગર જવાનું નથી. પ્રસાદ લઈ અને પછી જ જાય. બાળકોને જરાક પેપરની તકલીફ થાય એટલે એ લોકો જશે, પેપર આપી અને પછી બાળકો જમવા આવશે. એવું છે ને સાહેબ? હા હા. સ્કૂલમાં પેપર ચાલુ છે એટલે બાળકો અહીંયા કાર્યક્રમ પેપર થાય પછી 2 વાગે રિસેસમાં એ લોકો જમવા આવવાના. પણ બીજા મહેમાનો અને આપણા વડીલો ગામના જે કોઈ આવ્યા હોય, બાળ બચ્ચા, માતાઓ, બહેનો, કોઈ પણ ગામના આવ્યા હોય એ અહીં પ્રસાદ લીધા પછી જ ઘેર જવાનું છે. આવી નમ્ર કરબદ્ધ પ્રાર્થના આલ્બર્ટ જસાણી તરફથી છે. કેમ છો બધા? મજામાં? મજા મજા અને મજા માતાજીની કૃપાથી. આજે બધા વડીલો આવ્યા, આપણા આગેવાન, એમનો ઘણો ઘણો આભાર માનું છું. તમારો પણ આભાર માનું છું.
આપણે આવી રીતે હળી મળીને પ્રોગ્રામ કરતા રહીશું. આ મંદિર છે ત્યાં અમારું ઘર હતું. હું અહીંયા રહ્યો છું. આલ્બર્ટ રહ્યા છે, અમારી ફેમિલી ઊંચી છે. અમારા મદરના મધર હતા સતીમાં, એ અમારા નાનીમાં હતા અને અમને મોટા કર્યા અને બધું કર્યું. નાની એવી દુકાન હતી અનાજની અને અમે ગુજરાન કર્યું. બહુ દુઃખની હતું પણ થઈ ગયું બધું સારું હવે માતાજીની કૃપાથી. અમે ચણા લેવા માટે ધોલેરા જતા હતા ચાલીને. બસમાં જે તો પૈસા લાગી જાય. આલ્બર્ટ પણ જતો હતો, એક વખત હું જતો હતો એવી રીતે. અને આ સ્કૂલમાં અમે ભણ્યા છીએ. આ તળાવનું પાણી પીધું છે. હું 10-12 વર્ષનો હતો ત્યારે એક વખત પાણી ભરવા ગયો અને નીચે પગ ધોતા ધોતા નીચે ગયો ને ડૂબતો હતો પણ કોઈ હતું નહીં. પણ માતાજીએ કોઈ બહેનને મોકલી દીધા, એણે મને હાથ પકડીને બહાર કાઢ્યો. તો આ માતાજીની કૃપા છે અને તમે પણ આવી રીતે એકબીજાને હેલ્પ કરશો તો તમે આગળ વધશો. અમારા બ્રધરે આલ્બર્ટે બહુ કામ સારું કર્યું છે. હું બહુ હેપી છું. એ અમારો બ્રધર નથી, એક મા બાપની જગ્યાએ છે. અને અમને બધાને 60 જણાને અમેરિકા બોલાયા ફેમિલીના અને બધાને સેટલ કર્યા. પણ તમે આવી રીતે કરજો કામ, એકબીજાને હેલ્પ. અને કંઈ પણ કામ કરો તો હંમેશા કહેજો ફર્સ્ટ માતાજી, જય માતાજી. અને તમને કોઈ નોકરી આપે આગળ વધો, એનું નામ કહેવાનું કે થેન્ક યુ. તો તમે પાણી પીઓ, ના ધોવો તો થેન્ક યુ માતાજી, થેન્ક યુ આલ્બર્ટ, પાણી આપ્યું બધું. આ પાણી બહુ કિંમતી વસ્તુ છે અને જિંદગી સુધી ચાલશે. અને આપણે પ્રાર્થના કરીએ માતાજી જોડે આલ્બર્ટ માટે સારી એમને હેલ્થ રહે અને લોંગ લાઈફ રહે. અને અમારા ગેસ્ટ આવ્યા છે ધારિણી શાહ, એક કલાકાર છે, યુટ્યુબમાં એમનું છે. હું એમને આપું 1 મિનિટ. હું જોતો નથી પણ હવે આજથી જોવાનું ચાલુ કરી દઈશ. અને આને આમની જોડે ફોટો પડાવો હોય તો એક ફોટાના 100 રૂપિયા કે મફત. 100 રૂપિયા કે મફત? ચલો આપણે ઓળખાણ છે એટલે મફત. ઓકે, એમને આપું 2 શબ્દો કે એમની કઈ સિરિયલ આવે છે. પહેલા તો આપણે જય અંબે. અહીંયા સરસ માતાજીનું મંદિર છે. અંબેમાં એટલે કે બધી જ માતાઓનું એક જ સ્થળ, બરાબર ને? અંબેમાં કહીએ એટલે બધી જ માતાઓ આવી જાય. એટલે પહેલા આપણા ગામવાસીઓને પહેલા તો જય અંબે. આપણા મહારાજ છે, આટલા ખૂબ સરસ મહારાજ છે અને અહીંયા એમને કરે છે એમની રીતે બધા કાર્યો, તો એમને પણ જય અંબે. બધા મજામાં છો ને ગ્રામવાસીઓ? હવે જેમ કે જીવીભાઈએ કીધું કે ભાઈ મારી યુટ્યુબમાં સિરીઝ છે, તમે મને કદાચ મોટા પડદામાં પણ જોઈ હશે અને નાના પડદામાં પણ જોઈ હશે. અને યુટ્યુબમાં સિરીઝ છે જે અમારી બહુ જ ફેમસ છે, જેનું નામ છે જોક્સ તમારા સ્ટાઇલ અમારી. જેમ કે જીતુ અને મંગુથી હવે ઓળખાય છે. એમાં રમીલા કેરેક્ટર કે હું પોતે છું ધારિણી શાહ. તો હવે આજથી બધા જોવાનું શરૂ કરશો ને યુટ્યુબમાં, અને સબસ્ક્રાઈબ કરી દેજો, એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર. અને પહેલાં તો આપણે આલ્બર્ટભાઈ, જેનું નામ મને હમણાં જ ખબર પડી, અહીંયા હૈદરભાઈ પણ એમનું નામ છે. નામ 2 છે પણ વ્યક્તિ એક જ છે, બરાબર. તો એ વ્યક્તિને પહેલાં તો આલ્બર્ટભાઈને આપણે ખૂબ જ ધન્યવાદ કે જેમની જન્મભૂમિ આ છે. જન્મભૂમિ માટે આપણે કર ગુજરવું ને, એના માટે તો આલ્બર્ટભાઈને ખૂબ જ ધન્યવાદ. અને આલ્બર્ટભાઈના સન અહીંયા આવ્યા છે ભાવિનભાઈ, તો એમને પણ ખૂબ જ ધન્યવાદ કે ત્યાંથી છે કે અહીંયા આ પ્રસંગ માટે અહીંયા પધાર્યા છે. તો એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ ભાવિનભાઈ તમારો. અને અહીંયા જે પણ આપણા મહેમાનો ગિરીશભાઈ પધાર્યા છે, બધા વડીલો છે, જે ગામના પણ વડીલો છે, આપણે બહારથી પણ બોલાયા છે વડીલોને, જિજ્ઞેશભાઈ છે. અને પહેલાં તો જીમીભાઈને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે એમનો આટલો કિંમતી સમય ફાળવી આલ્બર્ટભાઈના કહેવાથી અહીંયા પ્રસંગ માટે અહીંયા આવ્યા છે, રાઈટ? મને ખબર નથી, હું બોલી રહી છું, કદાચ મારાથી ભૂલચૂક થઈ હોય તો બધાને માફી માંગુ છું. પણ મને એટલી ખબર છે કે અહીંયા એમના સન અને જીમીભાઈ આલ્બર્ટભાઈના કહેવાથી અહીંયા આવ્યા છે, જેમનું નામ હૈદરભાઈ છે. તો બસ આવા નવા કાર્યો કર્યા છે એમને, તો ખૂબ સરસ કાર્ય કર્યા છે. તો બસ એમના આલ્બર્ટભાઈ જસાની અને જસાની પરિવારને ખૂબ જ ધન્યવાદ, બરાબર. એમને ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ. અસ્તુ.
આ લોકોને અહીં મંદિર બનાવવાની ઈચ્છા થઈ, એમની મૂળ જગ્યા પાછી લેવાની, ત્યારે એમના બાપુએ અને ડીગુભાઈએ મૂળ કિંમત જેટલામાં જમીન લીધી હતી એટલી જ કિંમત એમને લીધી છે, વધારાનો એક પણ પૈસો લીધો નથી. એટલા માટે એમને ધન્યવાદ. અંબાજી માના ચરણોમાં પ્રણામ. કણકણમાં વસનારી માં ભગવતી છોતું તલમાં યતલ વિતલમાં પ્રગટે પલમાં સોયારી તાપેતલ તલમાં જનીની જલમાં બહુ ધાબલમાં બલકારી બન માતુ બનમાં જીવ જંગલમાં સરિતા થલમાં સુખદાયી. હે માત લંબ પૂજાળી એવી ભગવતી અંબાજીના ચરણોમાં પ્રણામ. મંચસ્થ ઉપર બિરાજમાન જસાણી પરિવાર, કે આ પરિવારે સાહેબ પાણીની ટાંકી, આ ગામને પાણીની ટાંકી પણ જસાણી પરિવારે પાણીથી લઈને મસાણી સુધીનું મદદ કરી છે. બોલો, ત્યાંથી નીકળી જાય ને બાપુ તો આપણને એમ થાય કે આવું સરસ અહીં કીધી આપણે આવશું. એવા જસાણી પરિવારનો પણ ખૂબ ખૂબ આપણે આભાર માનીએ સાહેબ. બસ હવે પછી ટીડીઓ સાહેબ, અમારા સરપંચ શ્રી, અમારા જયવીરસિંહ, અમારા પટેલ સાહેબ, આ દાતારોની ધરતી છે ને, અહીં દિવાલયો બંધાઈ દે છે, બધા શિવાલયો બંધાઈ દે છે. જયવીરસિંહ સ્કૂલમાં અને અહીંયામાં એટલી મહેનત કરીને મદદ કરે છે. અમારા આ પતળિયામાં આટલા વર્ષોથી સાહેબે મદદ કરી છે. એટલે આ ધરતી તો મૂળ દાતારની છે ને, અહીંયા એની જન્મભૂમિ છે આ જસાણી પરિવારની, દાતારની ધરતી ઉપર સાહેબ. એવા તમામ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. પધારેલા ગામ આગેવાનો તથા વાલા દવલા બાળકો, આમ તો બધા બાળકો વાલા ન હોય. હું ભણ્યો ત્યાં સુધી સાહેબ એક શિક્ષક મને નિશાળમાં જ નહોતા આવવા દેતો, એવો દવલો હતો. અહીંયા લઈ દીધેલા આપણે બધાને. આપણે બેન ભણવું જ નહોતું. બેન જો અમારા સાથે કલાકાર મિત્ર છે એટલે અમારી વાણી સમજી જાય બેન. હા, એટલે અમારે ભણવું નહોતું એટલે આ બાળકો બેઠા છે એટલે એક દાખલો હું આપને આપું કે અમારે ભણવું નહોતું ને એટલે અમે ઊંધા જવાબ દેતા. સાહેબ અમને પૂછે કે અંગ્રેજોએ ભારતમાં પહેલો પગ મૂક્યો પછી શું કર્યું? મેં સાહેબ પછી બીજો પગ મૂક્યો. ગંગા નદી નાવા પડો મોઢું કઈ બાજુ રખાય? મેં સાહેબ લુગડા કાઢ્યા હોય એ બાજુ. ન તો હરદ્વારથી રૂમાલ પહેરીને આવવું પડે સાહેબ. હા, અમારે ભણવું જ નહોતું સાહેબ. એકદમ સાહેબે પ્રશ્ન પૂછ્યો કે ચક્રવર્તી રાજા અશોક થઈ ગયો પછી બીજો ચક્રવર્તી કોણ આદેશમાં થયો? મેં કીધું મિથુન ચક્રવર્તી. પણ ભણજો સાહેબ, એ સમયમાં હાલતું, અત્યારે નથી હાલતું. એટલે વિદ્યાર્થીઓને પણ એક સલાહ છે, બાળક છે ને ભગવાનનું સ્વરૂપ છે, પણ હકણા રહે તો. હા, અને તો છોકરા ગામના નહીં કોઈ કામના, ખોટી બદામના મેકલો આમના નીકળે આમના આવાય હોય પાછા. હા, પણ બાળક ભગવાનનું સ્વરૂપ છે સાહેબ. એટલે ભણજો બધા. અને આ પરિવારે જે કાંઈ અહીં મદદ કરી છે સાહેબ, એક દરિયાદિલ સાહેબ. ભગત બાપુની એક કડી મને યાદ આવે છે. આમ તો સાહિત્યની ભાષા બાપુ, આ તો મારો વિષય નહીં, ભાષણનો મારો વિષય નહીં. ભાષણનો વિષય હોત તો હું 4 વખત ચૂંટણી લડ્યો, જીતું નહીં, એકય ન જીત્યો, વિધાનસભા સુધી લડ્યો. પણ મારો વિષય લોક સાહિત્યનો, એટલે લોક સાહિત્યની ભાષામાં કે આ પરિવાર સાહેબ એક દરિયાદિલ પરિવાર. દરિયો પોતે પેટાળમાં મોતીડા રાખે ને એ પછી દરિયો કોઈ દીની માળા એ પોતે ન પહેરે, એ મરજીવાનો જ આપે સાહેબ, મદદ કરે બીજાની. એવું પરિવાર. ભગત બાપુની એક ઘડી યાદ આવે છે જીતુભાઈ, કેવું જીવન, કેવો પરિવાર. કે જે દરિયો પોતે રે પોતાની, બે જણ બધા રતન દિયે છે રૂપાળા, હે હવે મોંઘા મૂલવાળા. આપણા રત્નો છે હો સાહેબ, મોંઘા મૂલવાળા રે. હજી બોલો દરિયો ન પહેરે મોતીડાની માળા રે. ઉપકારી જસાણી પરિવારનો આત્મા રે. એવો જસાણી પરિવાર અહીંયા ઉપસ્થિત છે સાહેબ. બાપુએ સરસ વાત કરી, ભાઈએ વાત કરી, જીતુબાબાએ અનિલભાઈ એક વાત કરી 1990માં આપણે પાણીની એ સમયમાં 1990માં લગભગ બાપુ અભિગ્રતકારીનું આયોજન થયું ને. હા, અને બાપુએ કીધું 1990 સુધી આ જમીનનો માલિક હું હતો. પછી અનુકૂળતાએ એમને અહીંયા મંદિર કરવું હતું એટલે આપણે જમીન આપી. પણ એ વખતે 1990માં આ ભગીરથ કાર્યના પાયા નખાણા. તેથી બાપુ મારી ઉંમર 5 વર્ષ, 1985માં મારો જન્મ, 5 વર્ષની મારી ઉંમર. અડધું ખોટું જ હાલે આ દેશમાં.
બધું ખોટું હાલે સાહેબ આજુ. એટલે મારો કહેવાનો ભાવ કે એ સમયમાં આ મંદિરનું ભગીરથ કાર્યનું આયોજન થયા પછી એક એવો વિચાર અમે રજૂ કરેલો આ વડીલોએ કે અહીંયા પાણીની સમસ્યા છે સાહેબ. આ પાણીની હમણાં વાત કરીને અનિરુચિભાઈ એ પરિસ્થિતિ હતી. આ યુવાનોને નથી જોયું એટલે હું કહું છું. વડીલોએ તો આપણે તો આ પરિસ્થિતિમાંથી પસાર થયા છે સાહેબ. હા, અમે હવાના અમારા સમાજમાં તો માતાઓ બહેનોથી બહાર નથી નીકળાતું, એટલે ઇતર સમાજના માતાઓ બહેનો અહીંથી પાણી ભરે વહેલા 5 વાગે, અને અમે સાહેબ સવારમાં 5 ચડાવીને 5 આટા પાણી ભરતા અને પછી મૂછું ચડાવીને બજારમાં બેહતા. આ એક સમય હતો સાહેબ. અને આ પાણી ઉનાળામાં 4 કિલોમીટર 5 કિલોમીટર ગોરાસુ, જાંબુડા, ખોડાખીજર અને અલિયાસર લેવા જવું પડતું. એ પાણી જે આપણે અલિયાસર ને ગોરાસુ બધે 5 કિલોમીટર લેવા જવું પડતું, એ પાણી આજ 5 કિલોમીટરથી સામે હાલીને આપણા ઘરમાં આવે છે સાહેબ. એ આ જસાણી પરિવાર, એવો આટલો બધો ઉપકારી જસાણી પરિવાર અહીંયા ઉપસ્થિત છે. આમ તો ગામદીઠ એક જ વ્યક્તિ આવ્યા હોય ને, એક જ, મારો તો હાસ્યનો વિષય છે પણ છતાં હું આ યાદી કરાવું છું. એક જ પરિવાર આવો હોય ને ગામદીઠ, પછી ભલે આખું ગામ અમારી જેવું હોય સાહેબ, પણ એક જ પરિવાર આવો હોય તો હું દાવા સાથે કહું છું કે પોથી पढ़ने से ज्ञान नहीं मिलता, मंदिर जाने से भगवान नहीं मिलता, अरे पत्थर को तो लोग इसलिए पूजते हैं कि पूजने लायक ऐसा कोई इंसान नहीं मिलता साहब. जुदी से रसम અને રિવાજ से नोखा, આપ સૌના દર્શન જ અમારે મન કંકુને ચોખા સાહેબ. વધારે તો અમે આપને શું કહીએ, પણ तुम्हें और क्या दूं मैं दिल के सिवाय, तुमको हमारी उम्र लग जाए. એવા આ પરિવારને એકદાન આપણે વંદન સાથે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. અને ક્યારેક અનુકૂળતા હશે ત્યારે આપણે કાર્યક્રમ વધારે કરશું. મફતમાં તો આટલું જ હોય. જય માતાજી. જસાણી પરિવારનો આપણે જેટલો આભાર માનીએ એટલો ઓછો. બધી વાતો થઈ. પૈસા તો દરેક પાસે હોય છે, પૈસા તો ભગવાન આપે છે, અને આપણે પૈસા ભેગા પણ કરીએ છીએ, પણ પૈસા વાપરવાની 3 રીત છે. પહેલા પૈસા વાપરો, પોતાના બાળકો, પોતાના માતા પિતા, પોતાના કુટુંબ માટે ખાવા પીવામાં, ભણવામાં, મકાનમાં, એમાં વાપરો. પછી પૈસા વધે તો એ પૈસા વાવો. આ જસાણી પરિવાર પૈસા વાવે છે. અમેરિકામાં રહ્યા અહીંયા ભડિયાદના પાદરમાં ખારી જમીનમાં પૈસા વાવે છે, છતાં એનું ફળ સરસ મજાનું મીઠું મળે છે.
ત્રીજું, પૈસા વેડફવા નહીં. વેડફવા એટલે ખોટા ખર્ચામાં જે કંઈ આપણે વાપરી નાખીએ છીએ બધા વ્યસનોમાં, આમાં તેમાં, એ વેડફા કહેવાય. પોતાના બાળકો પાછળ, પોતાના માતા પિતાની સેવામાં, ગામની સેવામાં જેટલા પૈસા વપરાય એ વાયવા કહેવાય. અરે તમે વિચાર કરો, આવડું મોટું ભડિયાદ ગામ, મારા 91 વર્ષ પૂરું થઈને 92મું ચાલે છે. ગામ સમસ્ત ભાગવત સપ્તાહ ગામમાં થઈ હોય મને યાદ નથી, કદાચ થયું હોય અને મને યાદ ન હોય કે મારી ભૂલ કહેવાય. જસાણી પરિવારે આખા ભડિયાદ ગામના પિતૃઓને 6-8 મહિના પહેલા મોક્ષ અપાવી દીધો ભાગવત સપ્તાહ કરી. કેટલું ભગવત કાર્ય હતું. આ પૈસા વાપર્યા કહેવાય. તિજોરીમાં પડ્યા રહેશે કરોડો રૂપિયા અને કાલે એટેક આવશે તો વ્યાજ આવીશું. માટે જેટલી ભગવાન આપણને સદબુદ્ધિ આપે, સારા વિચારો આપે, એ પ્રમાણે પૈસા ખીચામાંથી વાપરતા શીખીએ. એ આપણને જસાણી પરિવાર શીખવાડે છે. આપણા ગામમાંથી શ્રાવણ મહિનામાં બહેનો નર્મદા નદીમાં નાહવા જવાનું કે નર્મદા પેલા ત્યાં નર્મદા કાંઠે. ત્યારે હું એમ કહું કે આપણે દરરોજ નર્મદાજીના પાણીથી સ્નાન કરીએ છીએ, ત્યાં જવાની કાંઈ જરૂર નથી. આવું નર્મદાજીનું પાણી જે આ ગુજરાતની પવિત્રમાં પવિત્ર નદી, ભારતની પણ પવિત્ર નદી ગણાય, એનો જળાભિષેક દરરોજ આપણા માથા ઉપર થતો હોય, એથી વિશેષ આ ગામનું ભાગ્ય કહ્યું અને એને આભારી છે જસાણી પરિવાર. શું વાત, ઘણી વાતો કરી જસાણી પરિવાર પ્રત્યે, પણ મને તો આ ભાગવત સપ્તાહનો જે કાર્યક્રમ કર્યો એમને ક્યાંથી વિચાર આવ્યો? હૈદરભાઈને એ વિચાર ક્યાંથી આવ્યો? આમ ગણો તમે તો હિન્દુ આ તે બધું જે આપણા વાળા, હું એમાં નથી માનતો પણ બોલવું પડ્યું. અને એમને વિચાર આવ્યો કે ભડિયાદમાં મારે ભાગવત સપ્તાહ કરવી છે. તો અહીંયા ભગવાનની કૃપા, એમની ઉપર ભગવાનના વિચારો પ્રગટ થયા અને એમને આ વિચાર અહીંયા આગળ રજૂ કર્યો. આપણે બધાએ 7 દિવસ સુધી ભાગવત સપ્તાહનું શ્રવણ કર્યું અને પ્રસાદ પણ બધા જેટલા હવે 200-500 બધાને અહીંયા આગળથી પ્રસાદ પણ એમના તરફથી મળતો હતો. એથી વિશેષ ભાગ્ય કહ્યું. હું તો અહીંયા મને ભગવાને આવ્યો, હું અમેરિકાથી, અને આ સપ્તાહનો લાભ મેં લીધો, એટલે મારા ભાગ્ય તો ઓહો ભાગ્ય ખીલાઈ ગયા ભાઈ. અસ્તુ. જય સ્વામિનારાયણ. સ્કૂલ સાહેબ બંધ થતી. આ સુખ સગવડ વાળા બાળકો તો ધંધુકા જાય, અમદાવાદ જાય, ભાવનગર ભણાવશે, પણ મારો ગરીબ મારા છોકરાઓ ત્યાં જશે. સાહેબ ઈ મગજમાં આ સ્ટેજ ઉપર બિરાવા જયવીરસિંહ, પરસોત્તમ દાદા, હર્ષદભાઈ અને એક અમારા સાહેબ જે ડીઆઈજી સાહેબ, ડીઆઈજી કક્ષાના, હવે એ ત્યાં બેઠા એને ચિંતા થઈ ના સ્કૂલ બંધ ન થવી જોઈએ, કોઈ પણ ભોગે ન થવી જોઈએ. એમાં કેટલાય કાવા દાવા થયા. આ સ્કૂલનું પાટિયું ભજીયા લઈ જાય, ગવર્મેન્ટ સ્કૂલ સાહેબ અત્યારે તો મળતી જ નથી. અને આ ગરીબ છોકરાઓની કુટુંબોની ચિંતા કરી અને એમને 4 વર્ષ સ્કૂલને હજી અત્યારે પણ પોતાના સ્વ ખર્ચે ચલાવી. ગ્રાન્ટ બ્રાન્ટ બધું બંધ થઈ ગયું સાહેબ. બહાર ગામમાં, પડખે ગામમાં ટેમ્પાઓ મોકલે વિદ્યાર્થીઓ, 2-4 વિદ્યાર્થીઓ આવે એક ટેમ્પામાં, એના ભાડા કરી સાહેબ 3 વર્ષ નિભાવી અને આ સ્કૂલને રેગ્યુલર કરી અને અત્યારે સ્કૂલ પગભર થઈ ગઈ સાહેબ. આ મોટામાં મોટું ભગીરથ કાર્ય હતું આ કરવું. અત્યારે પણ એસપી સાહેબ, અમારે ડીઆઈજી એસપી મજી સાહેબને પ્રમોશન મળ્યું સાહેબ. અત્યારે પણ દર વર્ષે સ્કૂલનો પ્રવાસ, આ તે વિદ્યાર્થીઓને પોતાના સ્વ ખર્ચે બધે સગવડ સાહેબ, બેઠા ફોન કરે, અહીંયા આ વિદ્યાર્થીઓની સગવડ કરી દેજો, અહીંયા કરી દેજો. આ રીતે આ સ્કૂલમાં, એટલે આ ગામમાં સાહેબ આવા વ્યક્તિઓ પણ પડ્યા છે. તે હૈદરભાઈથી માંડી અને બધાને યાદ કરીએ. હું આ સર્વેનો મારે એમને કહેવું પડે, યાદ કરવા પડે.
તો અને પાછું આવતા વર્ષથી આપણે ધોરણ 11 અને 12 એની પણ પરમિશન લગભગ મળી જાય છે. સાથે સાથે આપણે હોસ્ટેલ બક્ષીપંથની હોસ્ટેલ બની સાહેબ, એ પણ એના સંચાલન માટે એ બહેનોને એ સ્ટાફને એનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું સાહેબ. બહુ સરસ ને બહુ વ્યવસ્થિત એનું આયોજન છે. દેખભાળ દીકરીઓનું આ તે બધું બહુ અઘરી બાબત છે, બહુ સરસ ચાલે છે અને એનો લાભ આપણને સ્કૂલને મળ્યો છે. એ સંખ્યા થઈ વધી, અત્યારે આપણે સ્કૂલમાં સાહેબ એક ક્લાસમાં ફૂલ સંખ્યા બેસવાની આપણે સગવડ કરવી પડે. એટલે આ આગવું આયોજન, આગવી બુદ્ધિ, આગવું દાન કે ક્યાં વ્યવસ્થિત વાપરવું સાહેબ, એટલે આ દાતાઓનો, સંચાલકોનો, બધાયનો હું ખૂબ ખૂબ, ગામનો પણ એમાં સહયોગ હોય, બધાયનો ખૂબ ખૂબ આજે આભાર માનું છું. છેલ્લે હા કઈ કંપની છે? ફાર્મસન. હા, છેલ્લે એક યાદ કરું કે ગામના મારે વિઠાણી પરિવાર, એ ફાર્મસન કંપની બરોડા, એને હમણાં અમારી સ્કૂલમાં સહયોગ આપી આખું બધું કેટલું બધું ડોનર કરી અને બધું ખર્ચ કરી દીધો અને હજી પણ પાછું કીધું કોઈ પણ એવી જરૂર હોય તમને કહેજો. એટલે હા, અચ્છા, બીજું ફંડ 15 લાખ આપી, એ પણ કામ ચાલુ છે, અત્યારે પણ ચાલુ છે અને કુલ 35 લાખ એમને સ્કૂલમાં આપ્યા અને હજી પણ કે અમે ઊભા છીએ. એટલે આવા વ્યક્તિઓ આ કામમાં પડ્યા છે. એ આ ધરતીને આ પોકાર છે સાહેબ, એને આ ધરતીને અભિનંદન આપીએ છીએ. તમે અમો સર્વે કરો કે આપણે મોટા દેવસ્થાનો ક્યાં? ભડિયાદમાં 2 દ્વારા, મા ભવાનીનું મંદિર, અંબાજી, શંકર ભગવાનનું મંદિર, મોટી કક્ષાના છે. એટલે દેવભૂમિ છે આ, અને એમાં દેવો જ પાકે, એમાં કોઈ શંકા નથી. આપ સર્વેનો અહીંયા પધાર્યા, અમારો આપનો અમૂલ્ય ટાઈમ આપ્યો અમારા ગામ માટે. હું જસાણી પરિવારનો, સાથે પધારેલ સર્વે મહેમાનનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. તો ગામ વતી હું આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. ટાઈમ કાઢી અમારા પ્રસંગમાં આપ ઉપસ્થિત રહ્યા, ખૂબ ખૂબ આભાર. ગામજનોનો પણ આપ સર્વે પધાર્યા, આપનો આભાર. બાળાઓ, માતાઓ અને શાંતિરામ બાપુનો, બધાયનો હું ગામ વતી આપ સર્વનો આભાર માનું છું. આપના ચરણોમાં વંદન. જય માતાજી, જય અંબાજી. મંદિર
મેં તો પ્રેમની પીરસી થાળી કે જમવા આવો ને મેં તો પ્રેમની પીરસી થાળી કે જમવા આવો ને સાથે દુર્ગાને બહુચર બાળી કે જમવા આવો ને મેં તો પ્રેમની પીરસી થાળી કે જમવા આવો ને નથી પૂરીને પકવાન કીધા નથી પૂરીને નથી પૂરીને પકવાન કીધા મેં તો ભાવનાના ભોજન દીધા કે જમવા આવો ને મેં તો પ્રેમની પીરસી થાળી કે જમવા આવો ને મેં તો પ્રેમની પીરસી થાળી કે જમવા આવો ને ખીચડીને તાંદળિયાની ભાજી ખીચડીને ખીચડીને તાંદળિયાની ભાજી ખૂબ જમીને થાશો રાજી કે જમવા આવો ને મેં તો પ્રેમની પીરસી થાળી કે જમવા આવો ને હે મેં તો પ્રેમની પીરસી થાળી કે જમવા આવો ને મીઠી મધુરા દહીંની કઢી મીઠી મધુરા મીઠી મધુરા દહીંની કાઢી એ મારી પાવન થાશે મઢી કે જમવા આવો ને મેં તો પ્રેમની પીરસી થાળી કે જમવા આવો ને મેં તો પ્રેમની પીરસી થાળી કે જમવા આવો ને જળ જમુનાનું માની રે લેજો જળ જમુનાનું જળ જમુનાનું માનેર લેજો મુખવાસ જોઈએ તો કેજો કે જમવા આવો ને મેં તો પ્રેમની પીરસી થાળી કે જમવા આવો ને હે મેં તો પ્રેમની રે પીરસી થાળી કે જમવા આવો ને અમ ભક્તોની ભૂખ પણ ભાગે અમ ભક્તોની આમ ભક્તોની ભૂખ પણ ભાંગે બાળ રણ છોડ દર્શન માગે કે જમવા આવો ને મેં તો પ્રેમની પીરસી થાળી કે જમવા આવો ને મેં તો પ્રેમની પીરસી થાળી કે જમવા આવો ને મેં તો પ્રેમની પીરસી થાળી કે જમવા આવો ને સાથે દુર્ગાને બહુચર બાળી કે જમવા આવો ને મેં તો પ્રેમની પીરસી થાળી કે જમવા આવો ને મેં તો પ્રેમની
તે કેળનું પોન હોય અંબેમાં તુલસીના પોનમાં પધારજો રે લીલું તે કેળાનું પોન હોય અંબેમાં તુલસીના પોનમાં પધારજો રે હે માં પિત્તળ લોટા જળના ભરાવું માં દાંતણ ડોરવાને આવજો રે હો માં તો બાટે કુંડી જળની ભરાવું માં ઝીલણ ઝૂલવાને આવજો રે
को भूल जा पवन जपाता कोई मानो गर्भ जो ने भूल तो जा पवन जपाता कोई मानो गर्भ भूल तो जा
અમે અંબે માની सात देवी ने वीरो मानता सात देवी ने वीरो मानता कोई न आवे कुल देवी नी तोल दे भगवती माता ओ माता पहले नूरते मारी प्रगटिया पहले रे नूरते मारी प्रगटिया बीजे नूरते ढाला थे बाजोत रे कुल देवी माता ओ माता